નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. ઉત્તરાયણને હવે નજીકના દિવસો બાકી છે. આમ જોઈએ તો નવા વર્ષનો પ્રથમ તહેવાર એટલે મકર સંક્રાંતિ. તો આ વર્ષે બજારમાં કેવો માહોલ છે, પતંગ અને દોરામાં કઈ કઈ પ્રકારની વેરાયટી આવી છે અને આ સિવાય લોકો કઈ કઈ વસ્તુની ડિમાન્ડ કરે છે તેના વિશે ખાસ વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. આ વર્ષે ઉત્તરાયણ નજીક છે ત્યારે બજારમાં કઈ પ્રકારનો માહોલ જોવા મળે છે અને આપને ત્યાં કઈ કઈ પ્રકારની વેરાયટી છે? આ વખતે ઉત્તરાયણમાં થોડો મંદીનો માહોલ છે. હજી ગરાગીના દિવસોમાં છેલ્લા 2 દિવસ રિટેલ ગરાગી નીકળે એવી આશા અમે રાખીએ છીએ. અને આ વખતે 2024ની પ્રિન્ટવાળી અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ પતંગોમાં, બ્યુંગલ, બાળકો માટે માસ એસેસરી, સોલાર કેપ જે સૂર્યપ્રકાશથી ચાલતી હોય સોલાર કેપ અને બીજી અનેક વેરાયટીઓ 2024ની આ વખતે વેચાણમાં આવેલી છે. આ વર્ષે ભાવ વધારાનું છે કેવી રીતે, મતલબ કેટલા ટકા ભાવ વધારો થયો છે? આ વખતે 10થી 15% પતંગમાં, દોરામાં અને એસેસરીઝમાં ભાવ વધારો થયો છે. કાચા માલના રો મટીરિયલના ભાવ વધવાથી 15%, 10થી 15% જેવો ભાવ વધારો ગણી શકાય. આ વર્ષે લોકો નવું શું માંગે છે અને પતંગોમાં નવી કઈ કઈ ડિઝાઇન, બાળકો માટે આપણી પાસે શું નવું છે? બાળકો માટે આપણે આ વખતે ઝાલરવાળી 2024ની, પછી ડોરેમોન, છોટા ભીમવાળી પ્રિન્ટવાળી અને અલગ અલગ કાર્ટૂનવાળી કે જેવી કે સ્પાઈડરમેન અને બીજા વિવિધ કેરેક્ટરો જેમાં અંદર આવે એ બધી બાળકોમાં એની ડિમાન્ડ વધારે છે. આશરે લગભગ આ તૈયારી માટે આપણે કેટલા સમય અગાઉથી તૈયારી શરૂ કરી દેવી પડે છે દોરા માટે અને પતંગ? 1 મહિના પહેલાં અમારે બધી તૈયારી ચાલુ કરી દેવી પડે. ત્યારે બધું તૈયાર થઈ ને બધો સેલિંગનું ગોઠવાય.